નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 4ના પર્યાવરણ વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026ના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું, જે તારીખ 8/4/2026ના રોજ લેવાની છે। વાર છે બુધવાર અને કુલ ગુણ છે 40। તો વિદ્યાર્થી મિત્રો, આ ધોરણ 3 થી 8ના જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પેપરનો સંપૂર્ણ વિડીયો સોલ્યુશન આપણી ચેનલ ઉપર મૂકી ચૂક્યા છે, તો જરૂર તેનો અભ્યાસ કરી લેવો અને પેપર મેળવી લેવા। અને હા, આપણી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેવી। જો એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો તમને પ્લે સ્ટોર પરથી મળી જશે ઓશન જ્ઞાન લાઈવ। પ્રશ્ન 1, નીચે આપેલા મસાલાઓનો ઔષધીય ઉપયોગ જણાવો, જેમના ગુણ 3। નંબર 1, હળદર। હળદર ઘા પર લગાવવાના ઉપયોગમાં આવે છે। નંબર 2, લવિંગ। લવિંગ દાંતના દુખાવામાં ઉપયોગી છે। નંબર 3, વરિયાળી। વરિયાળી પાચન સુધારે છે। અથવા રસોઈ બનાવવા માટે વિવિધ મસાલાઓ શા માટે જરૂરી છે? તો રસોઈમાં વિવિધ મસાલાઓ જરૂરી છે કારણ કે તે ખોરાકને સ્વાદ, સુગંધ અને રંગ પ્રદાન કરે છે, તેમજ શરીરને જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે। પ્રશ્ન 2, સૂચના મુજબ જવાબ લખો। એ, ખાલી જગ્યા પૂરો। નંબર 1, ખાલી જગ્યા પક્ષી પાંદડા સીવીને પોતાનો માળો બનાવે છે। દરજીડો। ગુણ છે 1। બી, નીચેના પ્રશ્નોના જવાબ આપો, જેમના ગુણ 3। પક્ષીઓ માળા શા માટે બનાવતા હશે? પક્ષીઓ માળા બનાવે છે જેથી તેઓ રહેવા માટે જગ્યા બનાવી શકે, ઈંડા મૂકી શકે અને બચ્ચાઓને સુરક્ષિત રાખી શકે। પ્રશ્ન 3 એ, એક શબ્દમાં જવાબ આપો, જેમના ગુણ છે 1। આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે? તો કે મોર। પ્રશ્ન 3 બી, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો, જેમના ગુણ 4। નંબર 1, તમારા વિસ્તારમાં કઈ કઈ જાહેર સુવિધાઓ આવેલી છે? તો મારા વિસ્તારમાં ઘણી જાહેર સુવિધાઓ આવેલી છે, જેમ કે સ્કૂલ, આરોગ્ય કેન્દ્ર, પુસ્તકાલય, બસ સ્ટેન્ડ, પાર્ક અને રખડતા પશુઓ માટે શેડ, શાક માર્કેટ, પોસ્ટ ઓફિસ, પોલીસ સ્ટેશન, બેંક વગેરે સુવિધાઓ આવેલી છે। નંબર 2, પાણી આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે? તો પાણી પીવા માટે, ખોરાક બનાવવા માટે, કપડાં અને વાસણ ધોવા માટે, નાહવા માટે, પાણીથી પાકોને સિંચાઈ આપવામાં આવે છે, પાણીથી ઘર સફાઈ રાખી શકાય છે અને અનેક વસ્તુઓ બનાવવા માટે ઉદ્યોગોમાં પણ તેનો ઉપયોગ થાય છે। તેથી પાણી આપણા રોજિંદા જીવનમાં ઘણા પ્રકારથી ઉપયોગી છે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ છે। એક વિષયની કિંમત માત્ર 40 રૂપિયા છે। અસાઇનમેન્ટ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ છે। એક વિષયની કિંમત માત્ર 100 રૂપિયા। ફ્રી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ। તો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી બ્રહ્માસ્ત્ર બેન્ચમાં જોઈન થઈ જાઓ અને ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન જરૂર ડાઉનલોડ કરી લેવી, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે। પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ મેળવવા વધારે માહિતી માટે સંપર્ક કરી શકો છો 7046222254। પ્રશ્ન 4 એ, નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો, જેમના ગુણ 1। પટોળી એ હસ્ત કારીગરી સાથે સંકળાયેલું છે, ખરું। પ્રશ્ન 4 બી, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો, જેમના ગુણ 4। નંબર 1, મકાનના ચણતર કામ માટે કઈ કઈ સામગ્રીની જરૂર પડે છે? મકાનના ચણતર કામ માટે ઈંટો, સિમેન્ટ, રેતી, લોખંડ, પથ્થર, પાણી જરૂરી હોય છે। આ સામગ્રીથી મકાન મજબૂત અને સુરક્ષિત બને છે। નંબર 2, ખુરપીનો ઉપયોગ જણાવો। ખુરપીનો ઉપયોગ જમીન ખોદવા, પલ્લો ઉતારવા અને બાગ કામ કરવાની કામગીરીમાં થાય છે। તે સામાન્ય રીતે ખેતીના કામોમાં વપરાય છે, ખાસ કરીને કીટણ અથવા રોપણી માટે। પ્રશ્ન 5 એ, એક શબ્દમાં જવાબ આપો, જેમના ગુણ 2। નંબર 1, પાકની સાથે ઉગી નીકળતા નકામા ઘાસને શું કહે છે? નીંદણ। નંબર 2, ગુરુદ્વારામાં બનાવવામાં આવતા શીરા જેવા પ્રસાદને શું કહે છે? કડા પ્રસાદ। પ્રશ્ન 5 બી, નીચેના પ્રશ્નનો જવાબ ટૂંકમાં આપો, જેમના ગુણ 2। નંબર 1, છાત્રાલયવાળી શાળા બીજી બધી શાળાઓ કરતાં કેવી રીતે અલગ પડે છે? તો જવાબ આવશે, છાત્રાલયની શાળાઓમાં બાળકો ત્યાં જ રહે છે, ત્યાં જ અભ્યાસ કરે છે અને ત્યાં જ જમે છે। છાત્રાલયની શાળાઓમાં તહેવારો અને રજાઓમાં
બાળકો પોતાના ઘરે જાય છે, જ્યારે અન્ય શાળાઓમાં બાળકો અભ્યાસ કરવા પૂરતા આવે છે અને શાળાનો સમય પૂરો થતાં બાળકો પોતપોતાના ઘરે જાય છે. પ્રશ્ન 6 સૂચના મુજબ કરો. નંબર 1, મને ઓળખો. જેમના ગુણ છે 1. હું મોંઘો મસાલો છું. મારી સુગંધ દૂર દૂર સુધી ફેલાયેલી છે. મારો રંગ કેસરી છે. મારો ઉપયોગ દૂધની વાનગીઓ અને મીઠાઈઓ બનાવવામાં થાય છે. કેસર. નંબર 2, ખોટો શબ્દ ચેકી નાખો. જેમના ગુણ 1. અજમા અને વરિયાળીનો ઉપયોગ શરદી ઉધરસ મટાડવા માટે થાય છે, તો વરિયાળી ઉપર છેકો. પ્રશ્ન 7 સૂચના મુજબ જવાબ આપો. નંબર 1, એક વાક્યમાં જવાબ આપો. જેમના ગુણ 1. નંબર 1, મંડી એટલે શું? મંડી એટલે જ્યાં શાકભાજી વેચવામાં આવતી હોય તે જગ્યા. બી, 3-4 વાક્યમાં જવાબ લખો. જેમના ગુણ 3. નંબર 1, તમે તમારા ઘરે માતા પિતાને ક્યાં ક્યાં કામમાં મદદ કરો છો? હું મારા ઘરે માતા પિતાને વિવિધ કામોમાં મદદ કરું છું. હું કપડાં ધોવા, વાસણ ધોવા, ઝાડુ પકડીને ઘર સાફ કરવા, ખોરાક બનાવવામાં અને બજારમાં જવાનું કામ કરું છું. તેમજ હું ઘરના નાના કામોમાં પણ તેમને મદદ કરું છું, જેથી મારો ઘરનો કાર્ય સરસ રીતે ચાલે. અથવા નંબર 1, તમારા ઘરમાં કોણ સૌથી વહેલા ઉઠે છે? કેટલા વાગે ઉઠે છે? તેમણે શા માટે વહેલા ઉઠવું પડે છે? મારા ઘરમાં મારી મમ્મી સૌથી વહેલી ઉઠે છે. તેઓ સવારે લગભગ 5 વાગે ઉઠે છે. તેમને વહેલા ઉઠવું પડે છે કારણ કે તેમને ઘરના કામ કરવાના હોય છે, નાસ્તો બનાવવાનો હોય છે અને બધાને શાળામાં અને કામ પર મોકલવાની તૈયારી કરવી હોય છે. તેથી તેઓ રોજ વહેલા ઉઠે છે. પ્રશ્ન 8a, ખાલી જગ્યા પૂરો. જેમના ગુણ 1. રણમાં રેતીના ઢગલાને ખાલી જગ્યા કહે છે ઢૂવા. બી, ટૂંકમાં જવાબ આપો. જેમના ગુણ 2. નંબર 1, રણમાં શું શું જોવા મળે છે? તો કે રણમાં રેતીના વિસ્તાર જોવા મળે છે. અહીં બહુ ઓછો વરસાદ પડતો હોવાથી કાંટાળા છોડ, બાવળ અને થોર જોવા મળે છે. અહીં અનેક પ્રકારના પશુઓ પણ જોવા મળે છે, જેમ કે ઊંટ, મગર, સાપ અને રણમાં રહેતી ખાસ જાતની ચકલી. રણનું વાતાવરણ ખૂબ ગરમ અને સૂકું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશન સાથેની PDF ઉપલબ્ધ છે. એક વિષયની કિંમત માત્ર ₹40. અસાઇનમેન્ટ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની PDF ઉપલબ્ધ છે. એક વિષયની કિંમત માત્ર ₹100. ફ્રી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ. ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી બ્રહ્માસ્ત્ર બેન્ચમાં જોઈન થઈ જાઓ અને ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન તમને પ્લે સ્ટોર પરથી મળી જશે. અને પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ મેળવવા વધારે માહિતી માટે સંપર્ક કરી શકો છો 70 46 22 22 54. પ્રશ્ન 9, ટૂંકમાં જવાબ આપો. જેમના ગુણ 6. નંબર 1, ગંદા પાણીને શુદ્ધ કરવાની રીતો જણાવો. હા, હું પણ પાણી ચોખ્ખું કરવાની અલગ રીતો જાણું છું, જેવી કે નંબર 1, પાણીને સ્વચ્છ કપડાં વડે ગાળવું. નંબર 2, પાણીને ઉકાળીને ઠંડુ પાડી ગાળી લેવું. નંબર 3, સરગવાના બીજ અને તુલસીના થોડા પાન વાટી કપડાની પોટલીમાં બાંધી પોટલી થોડીવાર પાણીમાં રહેવા દેવી. નંબર 4, પાણીમાં ફટકડી નાખી તેને થોડો સમય પડી રહેવા દઈ પછી ગાળી લેવું. નંબર 5, ક્લોરીનની ટીકડીઓ પાણીમાં નાખવી. નંબર 6, પાણીને જંતુરહિત કરવા તેમાં પોટેશિયમ પરમેંગેનેટ નાખવું. નંબર 2, તમે ક્યાં ક્યાં પ્રસંગોમાં મિત્રો સાથે જમો છો? હું મિત્રોના જન્મદિવસે, લગ્ન પ્રસંગે, ઉજાણી, વનભોજન, રિસેસ દરમિયાન, પ્રવાસમાં, વાર તહેવાર વગેરે સમયે મિત્રો સાથે જમું છું. નંબર 3, આપણે ઘરમાં કઈ કઈ બાબતોમાં સ્વચ્છતા જાળવવી જોઈએ? તો અમારા ઘરે ઘરની સફાઈ, પાણીના વાસણોની સ્વચ્છતા અને સંડાસ બાથરૂમની સ્વચ્છતા, દરેક વ્યક્તિએ પહેરેલા કપડાં પણ સ્વચ્છ હોય તેનું ધ્યાન પણ રાખવામાં આવે છે. તેમજ ફળિયા અને શેરીની સ્વચ્છતા જાળવવામાં આવે છે. તેમની અથવામાં નંબર 3, તમે એકલા જ કરી શકતા હોય તેવા કામો ક્યાં ક્યાં છે? તો પાણીની નાની ટાંકીમાં ઉતરવું, ઝાડની પાતળી ડાળ પરથી ફળ ઉતારવા, સાયકલ લઈને બજારમાંથી વસ્તુની ખરીદી કરીને લાવવી. મારું ગૃહ કાર્ય પણ હું એકલો જ કરું છું. પ્રશ્ન 10, નકશા પૂર્તિ કરો. જેમના ગુણ 4. પહેલું છે શેત્રુંજય પર્વત. નંબર 2 છે જહાજ ભાંગવાનો ઉદ્યોગ, ડેરી ઉદ્યોગ અને જિલ્લા મથક, જે તમને અહીં દર્શાવેલા છે, જે તમે અહીં જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો,
ધોરણ 3 થી 8ના જે દ્વિતીય સત્રાંત પરીક્ષાના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પેપર આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, તો તેમનો જરૂરથી અભ્યાસ કરી લેજો. તેમની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપેલી છે. અને આ વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો માટે પણ ખૂબ જ ઉપયોગી પેપર છે. અને જો એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો અત્યારે જ ડાઉનલોડ કરી શકો છો. તમે પ્લે સ્ટોર પરથી ઓશન જ્ઞાન લાઈવ. અને વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો 70 46 22 22 54.